ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે મિત્રો ધ્યાન આપજો. સંકલનમાં આપણે 7.2માં જોઈશું. ઘણા બધા એક્ઝામ્પલ છે, ઘણી બધી રીતો છે એમાં, બરાબર છે, જે ગુજકેટ જેડબલીમાં બહુ કામમાં લાગે એવી છે, બરાબર છે મિત્રો. આપણે એક વાર બતાવ્યું હતું, પરંતુ એક્ઝામ્પલ હું ફરીથી એક વાર રિવિઝન કરી દઉં છું, જેથી તમને તકલીફ નહીં પડે મિત્રો. હવે જુઓ તમે, 2x ઇન્ટિગ્રેશનમાં 2x અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર. મિત્રો મેં પહેલાં તમને કહી ચૂક્યો છું કે નીચે એક્સની 2 ઘાત છે અને ઉપર એની 1 ઘાત ઓછી છે. શું છે? ઉપર 1 ઘાત ઓછી. તો હંમેશા એનું વિકલન સેટ કરવાનું રહેશે. કેવી રીતે? તો આપણે ફોર્મ્યુલા જાણીએ છીએ કે સંકલનમાં જો તમારી નીચે રકમ fx હોય, ઉપર f' x હોય, તો તમારી સંકલનમાં લખાય log મોડમાં fx પ્લસ c. એટલે નીચે fx હોય અને જો તમારું ઉપર વિકલન સેટ થતું હોય તો log મોડમાં fx પ્લસ c લખાય. તો આપણે જાણીએ છીએ કે 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલન શું થઈ ગયું? 2x. મિત્રો જુઓ તમે, 1નું વિકલન 0 થઈ ગયું, બરાબર છે. એક્સ સ્ક્વેરનું વિકલન શું થઈ ગયું? 2x. તો નીચેનાનું વિકલન ઉપર સેટ થઈ ગયું, તો આનો જવાબ આવી ગયો log મોડમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી. મિત્રો આ તમારો જવાબ આવી ગયો, બરાબર છે. તો એક સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈશું લોગવાળી રકમ છે. હવે લોગવાળી રકમ હોય તો હંમેશા એને 1/x આપી જ દીધું છે, બરાબર છે. તો આપણે એમાં ધારવાનું રહેશે. હવે ધારતા પહેલાં એક સૂત્ર આપણે ખ્યાલ હશે કે fxની n ઘાત હોય અને એનું બાજુમાં વિકલન થતું હોય. fxની કેટલી ઘાત હોય? n ઘાત હોય અને બાજુમાં વિકલન સેટ થતું હોય. તો શું લખાય? fxની n+1 અપન n+1 પ્લસ c લખાશે મિત્રો, બરાબર છે. તો fxની n+1 અપન n+1 પ્લસ c. તો આપણે એમાં વિચારીએ કે સંકલનમાં log xનો સ્ક્વેર આપ્યો છે અને બાજુમાં log xનું વિકલન આપી દીધું છે. જુઓ અહીંયા fx એટલે log x સમજી લો તમે. fx એટલે log x, બરાબર છે. 1/x એટલે એનું વિકલન f'(x). તો કેટલી ઘાત? 1 ઘાત વધી જશે મિત્રો. જુઓ તો log xની કેટલી ઘાત છે? અહીંયા 2 ઘાત. તો log xની 2 છે એટલે 3/3 પ્લસ c. આ જવાબ આવી ગયો મિત્રો. આ બેઝિક્સ ક્વેશ્ચન છે સંકલનના. આ બેઝિક્સ ક્વેશ્ચનનો મતલબ ઉપયોગ આગળ થશે જ મિત્રો, બરાબર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. શું આપેલું છે આમાં? 1/x પ્લસ x log x આપેલું છે. જોઈએ બંને જગ્યાએ x દેખાય છે. આપણે log x હોય તો log x બરાબર તો આપણે t લેવાના, કાં તો log x નું વિકલન બાજુમાં સેટ થઈ જ જાય જનરલી, બરાબર છે. તો અહીંયા શું થશે? આપણે તો x કોમન કાઢી લઈશ નીચેથી, તો અંદર શું આવશે? 1 પ્લસ log x મિત્રો, 1 પ્લસ log x. હવે જુઓ તમે, આના પરથી પાછું બીજું એક સૂત્ર, આ ઉપરવાળું સૂત્ર આવશે. જુઓ તમે, નીચે fx હોય ને ઉપર f'(x). તો આપણે સેટ કરી દઈશું આને. આ 1/x છે ને એ મેં ઉપર લખી દીધું એકચ્યુઅલી. જોજો તમે, છેદવાળી રકમ છે, આ છેદ 1/x લખી. કેમ લખી? કેમ કે 1 પ્લસ log xનું વિકલન, જુઓ મિત્રો, 1નું વિકલન 0 થઈ ગયું અને log xનું 1/x. તો ઉપર વિકલન સેટ થઈ ગયું, તો તમારો જવાબ આવી ગયો log મોડમાં fx. fx એટલે નીચેની રકમ. તો આ તમારો જવાબ આવી ગયો મિત્રો. આ મોસ્ટ આઈપી એક્ઝામ્પલ છે, બરાબર છે. આ બધા આવું દોરી દઉં ચોરસ, આ આવડવા જરૂરી છે બેઝિક વસ્તુ. ચલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો sin x ઇન્ટુ સાઇન કૌંસમાં cos x. આમાં મિત્રો આપણે એઝ્યુમ કરવાનું રહેશે. તો આપણે જાણીએ છીએ કે સાઇનની અંદર જે રકમ છે ને એઝ્યુમ કરી દો. તો હું અહીંયા એવું લઈ લઈશ કે cos x બરાબર t લેતા, તો શું થશે? માઇનસ sin x ઇન્ટુ dx બરાબર dt, બરાબર છે મિત્રો. તો જુઓ અહીંયા તમારું sin x ઇન્ટુ dx, તો અહીંયા એવું લખી શકો sin x ઇન્ટુ dx બરાબર માઇનસ dt થઈ જશે.
બધી જ વેલ્યુ મૂકી દો. સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ એટલે માઇનસ ડીટી એટલે માઇનસ અને અમે મૂકી દીધું ડીટી. સાઇન કૌંસમાં કોસ એક્સ તો સાઇન ઇન્ટુ કોસ એક્સ એટલે શું ધાર્યું આપણે ટી મિત્રો. તો જુઓ ટી આવી ગયો. તો સાઇન ટીનું સંકલન આમ શું થાય જાણીએ છીએ આપણે માઇનસ સાઇન ટીનું માઇનસ કોસ ટી પ્લસ સી. તો માઇનસ માઇનસ પ્લસ જવાબ ટી એટલે શું આવી ગયું પાછું કોસ એક્સ પ્લસ સી મિત્રો. બરાબર છે. તો આ એક્ઝામ્પલ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે. બરાબર છે. ગુજકેટ માટે તો આ ફરજિયાત આવડવું જરૂરી છે મિત્રો. એકવાર જોવાની છૂટ છે બધા એક્ઝામ્પલ ફરીથી 4 મિત્રો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું હવે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. અહીંયા તમે સમજી લો અને થીટા સમજી લો. આ થીટા સમજી લો. થીટા બંને સરખા છે એટલા માટે સમજવું પડશે. તો તમે આપણે સૂત્ર જાણીએ છીએ કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હોય. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો આપણે સાઇન 2 થીટાવાળું સૂત્ર જાણીએ છીએ. તો સાઇન 2 થીટા બરાબર તો 2 જોઈશે આમાં. તો મેં શું કર્યું 2 વડે આપણે ગુણાકાર કરી દીધો મેં અને ઇન્ટુ 2 વડે ભાગાકાર કરી દીધો મિત્રો. જુઓ તમે 2 વડે ગુણાકાર 2 વડે ભાગાકાર. બરાબર છે. તો 2SC થી પણ કરી શકો કાં તો આપણે જાણીએ છીએ કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા તો સાઇન 2 થીટા જવાબ આવશે. તો અહીંયા આવી ગયો 1/2 સંકલનમાં સાઇન 2 થીટા. તો થીટા એટલે AX વત્તા B ઇન્ટુ DX. આ બેનો તમે અંદર ગુણાકાર કરી શકો. તો અહીંયા શું થશે 2AX વત્તા B થશે. બરાબર છે. હવે આનું સંકલન 1/2 એમના એમ. જો મિત્રો હવે શું થશે આમાં આપણે જાણીએ છીએ કે સાઇનનું સંકલન માઇનસ કોસ 2 કૌંસમાં AX વત્તા B ઇન્ટુ એક્સનો સહગુણક કેટલો છે એ છે તો અહીંયા એ મૂકી દેવાનું રહેશે પ્લસ સી. તો તમારો જવાબ આવી ગયો 1/2 cos 2 એક્સનો સહગુણક કેટલો 2a તો અહીંયા 2a આવી જશે. તો 2 ઉડી ગયા તો તમારો જવાબ આવી ગયો અહીંયા માઇનસ કોસ એટલે માઇનસ એ કોસ કૌંસમાં 2ax વત્તા 2b મિત્રો. આ તમારો જવાબ આવી ગયો. બરાબર છે. તો આ રીતે કરવાનું રહેશે. ચલો મિત્રો હવે અંડરરૂટ એક્સ. તો અંદરની રકમ તમે એક્સ સમજો. શું સમજો એક્સ. તો અંદરની રકમને તમે એક્સ સમજશો તો અંડરરૂટ એક્સ તો ax વત્તા બીની 1/2 ઘાત કહેવાય. તો તમે એમાં એવું કરી શકો કે ax વત્તા બીની 3/2/3/2 પ્લસ સી. અને એક્સનો સહગુણક કેટલો છે મિત્રો એ તો એ મૂકવો પડે ફરજિયાત. ધ્યાન રાખજો મિત્રો. તો આનો જવાબ આવી જશે 2/3 ax વત્તા બીની 3/2 પ્લસ સી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. હવે અંડરરૂટમાં x+2 આપેલું છે મિત્રો. બરાબર છે. અને અહીંયા એકલું +2 છે. તો અંડરરૂટવાળી જે રકમ છે બાજુમાં આપણે સેટ કરી દઈશું. કેવી રીતે અંડરરૂટમાં કઈ રકમ છે x+2 તો મારે શું કરવું પડે -2 કરવું પડે. શું કરવું પડે -2 મિત્રો. કેમ કે ઘાત સરખી છે બંનેની એક. બરાબર છે. કેમ કે અંડરરૂટનું એક્સનું તમે અંદર ગુણાકાર કરો તો પણ મળશે નહીં જવાબ તમારો. તો આપણે શું કરવું પડે અંડરરૂટમાં કોઈ પણ રકમ હોય x+5 હોય તો મિત્રો એ એક્સની જગ્યાએ +5 -5 કરવાનું. કેમ કરવાનું એ જોજો તમે. હવે આ 1/2 ની ઘાત છે એ x+2 જોડે ગુણાશે અને આ x+2 ફરીથી પાછો 2 જોડે ગુણાશે. તો શું થાય મિત્રો જુઓ તમે x+2 જોડે આ ગુણાશે તો x+2 ની 1/2 એટલે 3/2 થશે મિત્રો. બરાબર છે. માઇનસ આ 2 જોડે ગુણાશે તો 2 ઇન્ટુ એક્સ વત્તા 2 ની 1/2 ઘાત થઈ જશે મિત્રો. કેટલો સહેલો થઈ ગયો એક્ઝામ્પલ. એટલે અહીંયા ધ્યાન રાખવાની કે +2 -2 કોઈ પણ રકમ હોય અહીંયા તમારી. બરાબર છે. હવે સંકલન કરી દઈશું કે x+2 ની 3/2 એટલે 5/2/2/5 -2 એમના એમ x+2 ની 3/2
3/2 અપન 2/3 એટલે 2/3 પ્લસ સી મિત્રો. તો 2 2 4 થઈ જશે અહીંયા, બરાબર છે. તો આવી રકમ હોય તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બરાબર. અહીંયા ઘાત સરખી છે એટલા માટે. જો એ એક્સ સ્ક્વેર હોત ને ધારો કે, તો એનું બાજુમાં વિકલન સેટ થઈ જાય 2x વાળું, બરાબર છે. હા જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ એવું જ છે. હવે આપણે જાણીએ છીએ કે 1નું વિકલન તો 0 થાય. હવે 2x સ્ક્વેરનું વિકલન શું થાય? 4x થાય મિત્રો. તો અહીંયા શું આપેલું છે? ખાલી x આપી દીધું છે. તો આપણે કરીશું 4 વડે ગુણાકાર 1 પ્લસ 2x સ્ક્વેર ઇન્ટુ 4x ઇન્ટુ dx. એટલે મિત્રો જુઓ તમે 2x સ્ક્વેર એટલે 4x થઈ ગયું, 4 4 પણ ઉડી ગયા. તો આનું વિકલન બાજુમાં થઈ ગયું. તો આપણે જાણીએ છીએ કે fx હોય અને f'(x) હોય, તો બાજુમાં વિકલન થઈ ગયું તમારું. તો 1/4 1 પ્લસ 2x સ્ક્વેરની 3/2 અપન 2/3 થઈ જશે તમારે. તો માટે જવાબ આવી ગયો 2 2 4, તો 3 દુ 6 જવાબ. તો 1/6 1 પ્લસ 2x સ્ક્વેર અને 3/2 પ્લસ સી મિત્રો, બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખવાનું ફરીથી કે 1/4 છે એ 4 વડે ગુણાકાર કર્યો, 4 વડે ભાગાકાર. કેમ કર્યો? કે આ 1 પ્લસ 2x સ્ક્વેરનું વિકલન બાજુમાં સેટ થઈ જાય છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ એ પ્રમાણે ફરીથી એકવાર લખું છું સૂત્ર, કે fxની n ઘાત હોય અને જો બાજુમાં વિકલન થતું હોય તો તમારો જવાબ આવશે fxની n+1 અપન n+1 પ્લસ સી મિત્રો, બરાબર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. આ x+4 હમણાં બાજુમાં હતો, હવે નીચે આવ્યું. તો અહીંયા ઘાત તો કેવી છે? સરખી જ છે. તો નીચેવાળી જે રકમ છે અંડરરૂટમાં એ ઉપર લખી દો એમને. તો શું થશે અહીંયા? x+4 - 4 મિત્રો. તો ધ્યાન આપજો કે મેં શું કર્યું? +4 અને -4 કર્યું મિત્રો. ઓકે, તો ઉડી જ જશે. હવે આ રકમ આની નીચે મૂકી દઈશ અને 4ની પણ નીચે મૂકી દઈશ. તો શું થાય મિત્રો? જો x ઘાત હોય અને √x હોય તો ઉપર શું આવશે? x+4 માઇનસ 4 એમના એમ, ફરીથી x+4 અંડરરૂટમાં 4ની નીચે મૂકી દઈશ, બરાબર છે. બસ હવે સંકલન કરી દો. તો આપણે જાણીએ છીએ કે √x સંકલન શું થાય? તો x+4ની 3/2 પણ 2/3 -4 1/√x 2√x મિત્રો. તો આપણે જાણીએ છીએ કે √x હોય 1/√x તો 2√x થાય, બરાબર છે. તો આ ધ્યાન રાખજો મિત્રો. આ પણ એક્ઝામ્પલ કે +4 -4 કરીને આપણે એક્ઝામ્પલ કર્યો છે, બરાબર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે મિત્રો ધ્યાન આપજો ખાસ એક્ઝામ્પલ e2x વાળો. આમાં ઘણાની તકલીફ પડી જાય છે, બરાબર છે. અહીંયા e2x છે, અહીંયા e2x છે મિત્રો. આપણે જાણીએ છીએ કે e2x ને તમે e2x હોય એને તમે e2x વડે ભાગાકાર કરો ને તો e2x જવાબ થાય મિત્રો. શું થાય? e2x. તો અહીંયા હું e2x વડે ભાગાકાર કરીશ. કેમ કે આમાં ઘણા એવું વિચારશે કે e2x બરાબર t લઉં, તો પણ શક્ય નથી આનો જવાબ, બરાબર છે. તો e2x વડે હું ભાગાકાર કરીશ તો e2x વધશે. તો 1/e2x આવશે. ધારો કે 1/e2x, તો એનું શું લખાય? e−x. તો જુઓ e−x મિત્રો. તો e(x + e−x × dx. ચલો હવે આપણે જાણીએ છીએ કે નીચેનાનું વિકલન જુઓ તમે. e(x) નું વિકલન e(x) થઈ જશે. e−x નું વિકલન -e−x થશે મિત્રો. તો નીચેનાનું વિકલન થઈ ગયું. તો માટે જવાબ આવી ગયો log fx મિત્રો, બરાબર છે. ફરીથી એક્ઝામ્પલ આવી ગયું તે જ પ્રમાણે. ફરીથી આને e(x) વડે ભાગાકાર કરશો તો e(x) થઈ જશે મિત્રો. અહીંયા e(x) વડે ભાગાકાર કરશો. આમાં મિત્રો ધ્યાન આપજો. ઓકે 2x છે. ઓકે તો આ તો ડાયરેક્ટ આનું વિકલન સેટ થઈ જશે. જુઓ તમે e(2x) નું વિકલન e(2x × 2 થાય.
e રેસ ટુ -2x નું વિકલન e રેસ ટુ -2x ઇન્ટુ 2 આવશે મિત્રો. ઓકે, એટલે મિત્રો આમાં 2 આપેલા નથી આપણને, તો આપણે શું કર્યું, મેં 1/2 2 વડે ગુણાકાર અને 2 વડે ભાગાકાર કર્યો મિત્રો. જુઓ તમે, બરાબર છે. નીચેવાળી રકમ તો એમના એમ જ e2x e-2x. હવે પેલા 2 નો હું અંદર ગુણાકાર કરી દઈશ, તો 1/2 2 ઇન્ટુ e2x માઇનસ 2 ઇન્ટુ e-2x e2x વત્તા e-2x ઇન્ટુ dx. તો માટે 1/2 log મોડમાં e2x વત્તા e-2x પ્લસ c મિત્રો. તો જુઓ નીચેનાનું વિકલન આખું ઉપર સેટ થઈ ગયું મિત્રો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈશું. આ એક્ઝામ્પલ તમને શું કહેવાય, રકમ જોઈને બહુ મોટો લાગશે, બરાબર છે, પરંતુ એક વસ્તુ જ આમાં ધારવાની છે, સાઇન પછીની જે અંદરની રકમ છે એને ખાલી તમે એઝ્યુમ કરી દો. કેમ કે tan ઇનવર્સ એક્સનું પણ વિકલન આપી દીધું છે, એક્સની 4 ઘાતનું પણ વિકલન આપી દીધું છે. તો હું એવું કરીશ કે tan ઇનવર્સ એક્સની 4 ઘાત બરાબર t લઈ લઈશ. તો tan ઇનવર્સ એક્સનું શું થાય, 1 પ્લસ એક્સ સ્ક્વેર, તો એક્સની 8 ઘાત અને એક્સની 4 ઘાતનું વિકલન બાકી એટલે 4x³ ઇન્ટુ dx બરાબર dt મિત્રો. બરાબર છે. હવે 4 છે નીચે જતા રહેશે, તો જુઓ તમે x³ ઇન્ટુ dx 1 પ્લસ એક્સની 8 ઘાત બરાબર dx અપન 4. આ બધી જ રકમ અંદર મૂકી દો મિત્રો, તો શું થશે, સાઇન કૌંસમાં t થઈ ગયો આ તો. અને જુઓ x³ ઇન્ટુ dx અપન 1 પ્લસ એક્સની 8 ઘાત, તો dx મતલબ dt ભાગ્યા 4 થઈ જશે અહીંયા. તો અહીંયા થઈ જશે dt ભાગ્યા 4, તો 1/4 sin t નું સંકલન માઇનસ cos t મિત્રો. પણ t એટલે કેટલા પાછા, તો cos t એટલે tan ઇનવર્સ એક્સની 4 ઘાત પ્લસ c મિત્રો. તો આ તમારો એક્ઝામ્પલનો જવાબ આવી ગયો. આમ તમને એવું લાગે કે એક્ઝામ્પલ મોટું છે એમ, બરાબર છે, ખાલી તમારે એક અંદરની એક વસ્તુ જ એમાં એઝ્યુમ કરવાની રહેશે મિત્રો. ચલો આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. હવે tan x, ઘણા કેવું કે આનો tan x બરાબર t લઈ દેશે આમાં, tan x બરાબર t, પણ આપણે આમાં 10 નું તમે કન્વર્ટ કરી દેશો, શું થશે જુઓ તમે, આ થોડુંક વિચારવા જેવું છે. 1/1 માઇનસ tan x એટલે sin x અપન cos x ઇન્ટુ dx. હવે cos x લસા લઈ લઈશ, તો ઉપર cos x થઈ જશે અને નીચે થશે cos x માઇનસ sin x, બરાબર છે. હવે આનું વિકલન સેટ કરતાં પહેલાં આપણે શું કરીશું, ગોઠવવાનું રહેશે આનું. અને કેવી રીતે ગોઠવવાનું રહેશે, અહીંયા cos x માઇનસ sin x છે, તો આપણે એક વખત એવું કરી દઈએ 1/2 2 cos x કરી દીધા મેં કેમ કર્યા એ વસ્તુ તમને હું બતાવું છું કેમ કર્યા. હવે ધ્યાન આપજો કે એટલા માટે કર્યા 1/2 2 cos x એટલે શું લખાય, એવું લખાય cos x પ્લસ sin x પ્લસ cos x માઇનસ sin x મિત્રો. કેમ એવું લખ્યું, કેમ કે નીચે cos x માઇનસ sin x એટલા માટે, એટલે cos જોડે sin x જોઈએ મિત્રો. જુઓ માઇનસ sin x કર્યો તો પ્લસ sin x ઓટોમેટિક આવી ગયો, એટલે ઉડી જ ગયા એકચ્યુઅલી. એટલે આપણે 2 cos x ની જગ્યાએ એક વખત પ્લસ લખ્યું, એક વખત માઇનસ. જો અહીંયા પ્લસ હોત ને તો પણ આ જ લખવાનું રહે, બરાબર છે. હવે કૌંસ કરી દીધો મેં. હવે નીચેની રકમ છે બંને જગ્યાએ આપણે મૂકી દઈશું, તો 1/2 મિત્રો cos x વત્તા sin x અપન cos x માઇનસ sin x, અને અહીંયા શું થઈ જશે મૂકીશ એટલે 1/2 1 ઇન્ટુ dx, બરાબર છે. આ તો આ બાજુ 1/2 x આવી ગયો આ બાજુ. હવે આ બાજુ આપણે વિકલન સેટ કરી દઈશું. વિકલન સેટ થાય છે ઉપર ચેક કરી લો, જુઓ તમે cos x નું વિકલન થાય માઇનસ sin x, શું થાય માઇનસ sin x. તો આપણે એવું કરીએ આમાં માઇનસ કોમન કાઢી લઈએ નીચેથી. જો નીચેથી માઇનસ કોમન કાઢી લઉં તો ઉપર શું થશે cos x વત્તા sin x અપન
સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. જો આનું વિકલન આ એક્ઝેક્ટ ઉપર સેટ થઈ ગયું. સાઇન એક્સનું વિકલન કોસ એક્સ થઈ ગયું અને કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું મિત્રો. તો આનો જવાબ આવી ગયો તમારો -1/2 log મોડમાં સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ x/2 પ્લસ સી. તો આ તમારો જવાબ આવી ગયો મિત્રો. બરાબર છે. તો આટલી રીતના તમારે એક્ઝામ્પલ કરવાના રહેશે મિત્રો. બરાબર છે. ફરીથી હજી તમે એક વાર કરી શકો કરવા હોય તો. જુઓ ફરીથી આપણે જોઈ લઈએ ફટાફટ. જુઓ તમે મિત્રો, અહીંયા x² છે, ઉપર એની એક ઘાત ઓછી છે, તો આપણે વિકલનવાળું સૂત્ર મૂકી દીધું. fs અપન f' બરાબર log fx પ્લસ સી. બરાબર છે. હવે log વાળી રકમ આવ્યું તો log x ની 2 ઘાત છે, અપન x છે, તો log x નું વિકલન શું થાય? 1/x મિત્રો. તો log x માં પણ એવું કરી દીધું આપણે કે log x નું વિકલન બાજુમાં સેટ કરી દીધું. તો જ્યારે fx ની n ઘાત હોય અને બાજુમાં વિકલન સેટ થતું હોય તો fx ની n+1 અપન n+1 કરવાનું રહેશે મિત્રો. બરાબર. થર્ડ એક્ઝામ્પલમાં x કોમન કાઢ્યું મેં તો 1 log x થઈ ગયું. તો આ 1/x ઉપર લઈ લીધા મેં, તો નીચેનાનું વિકલન ઉપર સેટ થઈ ગયું મિત્રો. બરાબર છે. સાઇન એક્સ ઇન્ટુ સાઇન કૌંસમાં કોસ એક્સ, તો અહીંયા કોસ એક્સ બરાબર ટી લઈ લીધું. બરાબર છે. તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી થઈ ગયું. તો તમે અહીંયા મૂકી દીધું મેં સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર માઇનસ ડીટી મૂકી દીધું અને સાઇન ટીનું વિકલન થઈ ગયું માઇનસ કોસ ટી મિત્રો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હોય તો આપણે શું કરીએ? આવું હોય ધારો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો આપણે શું કરીએ? 1/2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ ડી થીટા. તો 1/2 સંકલનમાં સાઇન આપણે 2 થીટા કરીએ. બરાબર છે. તે જ પ્રમાણે અહીંયા આપણે કર્યું 2 વડે ગુણાકાર અને 2 વડે ભાગાકાર, તો સાઇન 2 થીટા થઈ ગયું. તો 2નો આપણે જાણીએ છીએ કે માઇનસ કોસ 2 થીટા અને એક્સનો સહગુણક કેટલો આવશે? 2a મિત્રો. એ ના લખાય કેમ કે 12 2 છે એટલા માટે, ઇન્ટુ 2a આવી ગયું. તો 2 ઉડી જશે. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં √x નું વિકલન શું આવી ગયું? √x નું વિકલન આવી ગયું એક્સની 3/2 અપન 3/2 અને એક્સનો સહગુણક કેટલો? a. તો એ પણ આવી ગયું મિત્રો. બરાબર છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈશું આપણે x કૌંસમાં x+2 છે. તો અહીંયા એક્સની ઘાત કેવી છે? સિમિલર સરખી છે. તો ખાલી આપણે +2 -2 કરવાનું રહેશે કેમ કે આનું સાદરૂપ ડાયરેક્ટ આપવું થોડું મુશ્કેલ છે, તો આપણે એડજસ્ટ કરવું પડશે. તો મેં શું કર્યું? +2 -2 કરે તો આ રકમ આની જોડે ગુણાશે અને આ રકમ આની જોડે, તો બંને અલગ અલગ થઈ જશે. અલગ અલગમાં કોઈ પણ ઘાત હોય તમે તો ડાયરેક્ટ એનું કરી શકો. 3/2 હોય તો 5/2 અપન 5/2 થશે. બરાબર છે મિત્રો. એ જ પ્રમાણે 2x² હોય, બાજુમાં જો એક ઘાત ઓછી હોય તો એનું વિકલન સેટ કરવાનું રહેશે મિત્રો. બરાબર છે. એ જ પ્રમાણે નીચે ઘાત સરખી છે તો ઉપર +4 -4 કરવાનું રહેશે. બંનેને નીચે મૂકી દઈશ. બરાબર છે. તો √x માઇનસ 4 √x વાળી રીત થશે. બરાબર છે મિત્રો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. e2x - 1 અપન e2x + 1, તો આમાં e2x વડે ભાગાકાર કરવાનું રહેશે. બરાબર છે. તો નીચેનાનું વિકલન ઉપર સેટ થઈ જશે મિત્રો. અહીંયા જુઓ તમે e2x વાળી રકમ છે, તો આમાં કશું કેવું કે e2x નું વિકલન e2x આપી દીધું છે પરંતુ 2 નથી આપ્યા. એ રીતે e−2x નું ઉપર આપી દીધું છે પણ 2 નથી આપ્યા મિત્રો. તો ખાલી આપણે શું કરવાનું રહેશે? 1/2 ઇન્ટુ 2 વડે ગુણાકાર કર્યો તો આખું વિકલન સેટ થઈ જશે. તો 1/2 log મોડમાં આખી રકમ આવી ગઈ. ચલો મિત્રો આ એક્ઝામ્પલમાં જોઈશું. તો સાઇન પછીની જે રકમ આપી દીધી છે એમાં આખું tan ઇન્વર્સ x ની 4 ઘાત બરાબર t ધારી દીધું. તો એનું વિકલન સેટ કરી દીધું 1 + x ની 8 ઘાત ઇન્ટુ 4x ની 3 ઘાત મિત્રો. બરાબર છે. તો આની જગ્યાએ dt/4 મૂકી દીધું. તમારો જવાબ આવી ગયો. અને આ 1 - tan x માં પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એનું પહેલાં સાઇન કોસમાં ફેરવી દીધું. પછી મેં શું કર્યું? હવે અહીંયા +sin x ના -sin x મૂકું, +sin x માઇનસ તો પણ આવે એવું નથી. તો આપણે એવું કર્યું કે 2 વડે ગુણાકાર કર્યો એટલે મેં શું લખી દીધું? 2 cos x મિત્રો. તો એક વખત +sin x લીધું, એક વખત -sin x, તો cos 2x થઈ ગયું, 2 cos x થઈ ગયું. તો આની નીચે મૂકી દો, આની નીચે. તો આ રીતે મિત્રો જવાબ આવી જશે.
તો આ બધા એક્ઝામ્પલ ગુજકેટ JEE માટે બહુ જ કામમાં લાગશે મિત્રો. ઓકે મિત્રો, આમાં જેને ખબર ના પડી હોય તો ફોનમાં મને પૂછી શકે છે મેસેજ કરીને. ચલો બાય મિત્રો.